નમસ્કાર અમારા પરમ સ્નેહી પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજના આ પેન્શન બાબતના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ નિવૃત્ત પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે આજ તારીખ 26/7/2026ની સાંજે 7:30 આવી છે એક જાણવા જેવી અપડેટ। તો પેન્શનર મિત્રો, શું છે આ જાણવા જેવી અપડેટ તે જાણવા માટે આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને બધી જ માહિતી વ્યવસ્થિત રીતે સમજી લેજો। અને જો હજુ સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટ અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો વાત કરીએ તો 8મા પગાર પંચે નવી દિલ્હીમાં હિસ્સેદારોની પરામર્શનો એક નવો રાઉન્ડ જાહેર કર્યો છે, જેમાં 7 ઓગસ્ટ અને 10 ઓગસ્ટના રોજ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે, કારણ કે તે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે પગાર, પેન્શન અને સેવાની શરતો પર તેની ભલામણોને અંતિમ સ્વરૂપ આપતા પહેલા પ્રતિસાદ એકત્રિત કરવાનું ચાલુ રાખે છે। તો 23 જુલાઈના રોજ જારી કરાયેલી એક સત્તાવાર સૂચના અનુસાર આ બેઠકોમાં કેન્દ્ર સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશ કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરતા સંગઠનો, ફેડરેશનો અને યુનિયનો સામેલ હશે, જે દિલ્હીમાં નોંધાયેલા અથવા તો સ્થિત છે। તો 9 અને 10 જુલાઈના રોજ કોલકાતામાં કમિશન દ્વારા પરામર્શ પૂર્ણ થયાના લગભગ 2 અઠવાડિયા પછી આ નવીનતમ જાહેરાત કરવામાં આવી છે। તો આ અંતરાલ દરમિયાન ઘણા કર્મચારી અને પેન્શનર સંગઠનોએ કમિશનના કાર્યની ગતિ અને તેની ભલામણો સબમિટ કરવામાં સંભવિત વિલંબ અંગે ચિંતા વ્યક્ત કરી હતી। તો ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચની દિલ્હી બેઠકોમાં કોણ હાજરી આપી શકે છે। તો કમિશને સ્પષ્ટતા કરી છે કે જે સંસ્થાઓએ પહેલેથી જ પોતાનું મેમોરેન્ડમ સબમિટ કર્યું છે અને હજુ સુધી દિલ્હી અથવા તો કોઈપણ રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશોમાં કમિશનને મળ્યા નથી, તેઓ જ એપોઇન્ટમેન્ટની વિનંતી કરવા પાત્ર છે। તો પાત્ર સંસ્થાઓએ 31 જુલાઈ 2026 સુધીમાં તેમના અનન્ય મેમો આઈડી એટલે કે મેમોરેન્ડમ આઈડી સાથે તેમના વિનંતી સબમિટ કરવાની આવશ્યક છે। તો કમિશને જણાવ્યું હતું કે સ્થળ અને મીટિંગ શેડ્યુલની વિગતો પસંદ કરાયેલા સહભાગીઓ સાથે અલગથી શેર કરવામાં આવશે મિત્રો। તો ત્યારબાદ જોઈએ તો 8મા પગાર પંચની ચર્ચા દરમિયાન કયા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે। તો દિલ્હીમાં યોજાનારી ચર્ચા દરમિયાન કર્મચારી સંગઠનો અને ફેડરેશનો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોએ અસર કરતા અનેક મુખ્ય મુદ્દાઓ પર તેમની ભલામણો રજૂ કરે તેવી અપેક્ષા છે। તો આ ચર્ચામાં પગાર સુધારણા, પેન્શન લાભો, ભથ્થા, ફિટમેન્ટ પરિબળ, પ્રમોશન, કારકિર્દી પ્રગતિ અને એકંદર સેવા અને કાર્યકારી પરિસ્થિતિઓને આવરી લેવામાં આવશે। તો કેન્દ્ર સરકારને સુપરત કરવા માટે તેની અંતિમ ભલામણો તૈયાર કરતા પહેલા કમિશન આ સૂચનાઓની સમીક્ષા કરશે મિત્રો। તો ત્યારબાદ જોઈએ તો 8મું પગાર પંચ રાજ્યોમાં વધુ હિસ્સેદારોની બેઠકો યોજશે। તો કમિશને સ્પષ્ટ કર્યું છે કે ઓગસ્ટમાં થનારી પરામર્શ તેની વ્યાપક પરામર્શ પ્રક્રિયાનો જ એક ભાગ છે। તે આગામી મહિનાઓમાં તેની ભલામણો રજૂ કરતા પહેલા દિલ્હી તેમજ વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વધારાની બેઠકોનું આયોજન કરવાની યોજના ધરાવે છે। તો દિલ્હી એનસીઆર ક્ષેત્રની બહારના કર્મચારી સંગઠનો તેમના સંબંધિત રાજ્ય અથવા તો કેન્દ્રશાસિત પ્રદેશમાં અથવા તો નજીકના અનન્ય સ્થળે નિમણૂક મેળવી શકે છે। તો ભવિષ્યના પરામર્શ સમયપત્રક કમિશનની સત્તાવાર વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવશે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચે કર્મચારીઓનો ડેટા સબમિટ કરવાની અંતિમ તારીખ 31 જુલાઈ સુધી લંબાવી છે। તો બીજા એક મહત્વપૂર્ણ અપડેટમાં
8મા કેન્દ્રીય પગાર પંચે મંત્રાલયો, સરકારી વિભાગો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે તેમના ઓનલાઈન ડેટા કલેક્શન પોર્ટલ દ્વારા કર્મચારીઓની માહિતી અપલોડ કરવાની અંતિમ તારીખ 31 જુલાઈ 2026 સુધી લંબાવી છે. તો ઘણા સરકારી વિભાગો દ્વારા ડેટા કલેક્શન પ્રક્રિયા પૂર્ણ કરવા માટે વધુ સમયની વિનંતી કર્યા પછી આ મુદત લંબાવવામાં આવી હતી. તો કમિશને એ પણ પુનરુચ્ચાર કર્યો છે કે ફક્ત તેના સત્તાવાર ઓનલાઈન પોર્ટલ દ્વારા સબમિટ કરવામાં આવેલી માહિતી સ્વીકારવામાં આવશે. હાર્ડ કોપી અથવા તો ઈમેલ દ્વારા મોકલવામાં આવેલ ડેટા ધ્યાનમાં લેવામાં આવશે નહીં મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો અને રોજે રોજ આવી જ માહિતીઓ અને આવી જ અપડેટો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.